જ્ઞાન છે જો દીકરીને, નામ શું બેટા તારું? સાક્ષી. આ સાક્ષી માટે આપણે સાક્ષી બધા પૂરીએ છીએ કે દેવતાઓ વિશે અને ગ્રંથો વિશે સારું જ્ઞાન ધરાવે છે દીકરી, એની આપણે સાક્ષી પૂરીએ છીએ. જોરદાર તાળી. 4 વેદ, કારણ કે યાર આપણે વેદનું ખબર નથી, આપણે વેદ ખ્યાલ ન હોય. કોઈને પૂછીએ એ વેદ કેટલા ખબર ના હોય. 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 6 શાસ્ત્રો છે: શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ અને વ્યાકરણ. આ 6 શાસ્ત્ર છે. અને એમાં 18 પુરાણમાં જે 5મું પુરાણ છે ને એ દેવી ભાગવતનું પુરાણ છે. અદ્ભુત પુરાણ છે, અલૌકિક પુરાણ છે અને ધર્મ પ્રેરક છે, કામના અપાવડું પુરાણ છે. તો સોનકાદી ઋષિ કહે છે, હે મુનિઓ, તમે મને કથા સંભળાવો, દેવીની આરાધના. પણ એના પહેલા અમને એ કથા સાંભળવી છે કે જ્યાં પુત્રની કામના માટે વ્યાસજી બિરાજમાન છે. એ કથા સાંભળવી છે. તો સૂતજી કહે છે, પહેલા તમે જાણી લેવું જોઈએ, સમજવી લેવું જોઈએ કે સૂત પુરાણી કહે છે, ધન્યોહમ મતિ ભાગ્યોહમ પાવતોહમ મહાત્મભી. હું પોતાને ધન્ય માનું છું, એટલે હું પોતાને ધન્ય માનું છું કે મને આ દેવી ભાગવત કથા સંભળાવવાનો અવસર મળ્યો છે. કોણ કહે છે? આ સૂત પુરાણી કહે છે. કોને? ઋષિ મહાત્માનું કહે છે કે હું પોતાને ધન્ય માનું છું કે મને આ દેવી ભાગવત કથા સાંભળવાનો અવસર મળ્યો અને હું તમને સંભળાવી રહ્યો છું. તમને સાંભળવાનો અવસર મળ્યો અને હું તમને સંભળાવી રહ્યો છું. એટલે ધન્યો અમતિ ભાગ્યો, મારા ભાગ્ય ખુલી ગયા આ કથા સાંભળવા, અને સાંભળવાનો એટલો બધો ફળ મળે છે. અને યોગીજનો આ મુક્તિ પ્રદાન છે. અને સતગુણ ફલમ લભે. શું છે આ સતગુણ ફલમ લભે? એટલે હે મુનિઓ, જે ફળ તમને પ્રાપ્ત થાય સદગુણમ, 100 ફળ માંથી 1 ફળ પણ મળી જાય ને તો આપણું જીવન ધન્ય બને છે. સતગુણમ ફલમ લભે, એવું ફલદાયક છે. આ દેવી ભાગવત 18 કલાની બરાબર પણ નથી. જે 18-16 કલા છે ને એ કલાથી પણ ઉપર છે. એટલું અદ્ભુત છે, એટલું દિવ્ય છે. અને સમય ચક્રની ગણના તમને ખબર પડશે. સમય ચક્રની ગણના શું છે? 1 દિવસ એટલે 24 કલાક. 3 પ્રહર એટલે 1 પ્રહર, 3 ઘંટા કહેવાય એટલે 1 પ્રહર આવે. એવી રીતના 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ એટલે શું કહેવાય ને? 1 દિવસ. અને 7 દિવસનો શું કહેવાય? સપ્તાહ. અને 15 દિવસ થાય તો એને શું કહેવાય? શું કહેવાય બે? પક્ષ. શું વાત છે, વાહ! આના માતા પિતા ક્યાં છે? જય હો, જય હો, વાહ! માને જે ઈચ્છા હોય. અને 1 મહિનો એટલે 1 માસ. અને 2 મહિનાનું શું આવે? નમઃ શિવાય. ઋતુ આવે. 2 મહિનાની ઋતુ. અને 6 મહિનાનું શું હોય? એક અયન હોય. અને 1 વર્ષનું શું આવે? સંવત્સર. અને 1 વર્ષ પૂરું થાય એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? 365 ડેઝ. આ શું થયું? એક કાલગણન ચક્ર થયું, આખું ચક્ર ફર્યું. અને કલયુગની વાત કરીએ, અવાજ સંભળાય છે? કારણ કે આપણે તો માના ગુણગાન ગાવાના છે. ભલે